ગઝલ એ મારી દ્રષ્ટિએ સૌથી કઠિન કાવ્ય પ્રકાર છે. ગીતને રૂપાળા શબ્દ અને અલંકારથી સજાવી શકાય, અછાંદસ કાવ્યને અપરિમિત લક્ષણોનો લાભ લઈ ઉચ્ચતા તરફ લઈ જઈ શકાય, પણ ગઝલમાં કોઈ છટકબારી નથી. સૌ પ્રથમ તો બંધારણની કડક પરિમિતતા અને શિસ્ત જાળવવી પડે. કિંચિત માત્ર લયભંગ થાય, કાફિયાની મર્યાદા ન જળવાય, રદીફને ભાગી છૂટવા મતની ભેંસની જેમ તાણી તાણીને શેરના ખીલા સાથે સાંકળવો પડે, તો તે ગઝલ અર્થના સત્વ સુધી જતા પહેલા જ ભાગી પડે. ગઝલ જેટલી પાઠકોને અનુલક્ષીને લખાય છે, તેટલી જ શ્રોતાઓને અનુલક્ષીને. અર્થાત તેમાં શબ્દ અને છંદના ધ્વનિને અત્યંત મહત્વ અપાવવું જોઈએ. લયનું વહેણ સરળ હોવું જોઈએ. ગઝલ પરંપરાગત આશિક માશુકના ઇશ્કની હોય કે પછી આધુનિક સરરિયલ હોય, પણ તેમાં ખુમારી હોવી ઘણી જરૂરી છે. પણ આટલું કર્યા પછી જો શેરમાં નવી કલ્પના ન હોય, કલ્પનામાં સત્વ ન હોય અને સત્વમાં છટા ન હોય, તો ઉપર જણાવેલા બધા લક્ષણની સિદ્ધિ પ્રાપ્ત કર્યા પછી પણ ગઝલ ગિફ્ટ રેપમાં લપેટેલા ખાલી ખોખા જેવી, ફિલ્મી ગઝલ જેવી બનવાની. આટલા નિવેદન પછી મારી ગઝલ જખમો વાંચું છું. આ ગઝલ કુમાર સામયિકના ઓક્ટોબર 1970ના અંકમાં પ્રગટ થઈ હતી. જખમો હવે એવી રીતે અંકાય છે, પડઘા પડે ને ભીત જમ ગોબાય છે. ગીતો તમારા દેશમાં હું ગાઉં છું, ગીતો તમારા દેશમાં હું ગાઉં છું, શબ્દો અહીં તો સૂરથી ધોવાય છે. એ કોણ ઉજરડે હથેળી રાત દિન, એ કોણ ઉજરડે હથેળી રાત દિન, કે ભાગ્ય રેખા રોજ મુજ બદલાય છે. બાકી બધું તો ચિત્રમાં સોહ્યા કરે, બાકી બધું તો ચિત્રમાં સોહ્યા કરે, રંગો ફકત ચહેરા તના ચહેરાય છે. નયનો ડૂબી ગયા ક્યારના મજદાર પર, નયનો ડૂબી ગયા ક્યારના મજદાર પર, દ્રષ્ટિ કિનારે એકલી અટવાય છે. અને પર્વત થવાના કોડ પૂરા થઈ જશે, પર્વત થવાના કોડ પૂરા થઈ જશે, ચારે તરફ મુજ ખાઈઓ ખોદાય છે. જ્યારે જ્યારે જમાનાના સ્થાપિત હિતો જૂથબંધીના ત્રિકમ વડે તમારા પરિઘ પર સતત ખોદણી કરવામાં રચ્યા પચ્યા રહ્યા હોય, ત્યારે તમારે પર્વત બનવા ઊંચાઈ વધારવાની જરૂર જ ક્યાં છે? આ મૂર્ખો તેમની પોતાની ઉન્નતિમાં રસ લેવાને બદલે તમારી આસપાસ એટલી ઊંડી ખાઈ ખોદશે કે તમે આપોઆપ પર્વત બની શકશો. શ્રી ઉમાશંકર જોશીએ ભૂરીશાહીના કુવાકાંઠેની પ્રસ્તાવનામાં આ ગઝલના 2-3 શેર પર સુંદર પ્રકાશ પાડ્યો છે. પ્રાધ્યાપક મધુસૂદન કાપડિયાએ ગુજરાતી સાહિત્ય પરિષદ અને બ્રિટનની સાહિત્ય એકેડેમીના ઉપક્રમે યોજાયેલા વાર્તાલાપમાં ઉમાશંકરભાઈના આ વિચારોને વિસ્તૃત કરી ચર્ચા છે. કવિના કર્મ વિશે આ સમય મર્યાદામાં રહીને થોડા દ્રષ્ટાંતો. નામમાંથી ક્રિયાપદો કવિ હસતા રમતા સહેજે કલમના લસર કે સર્જે છે.
નામમાંથી ક્રિયાપદ બનાવવાની આ સર્જકતા ઠેઠ અખામાં જોવા મળે. ખટપટ અને ખટપટવા દે. આપણે ઘનશ્યામના આ કવિ કર્મની સર્જકતાના ઉત્તમ દ્રષ્ટાંતો જોઈએ. જખમો ગઝલનો એક મતલા છે. જખમો હવે એવી રીતે અંકાય છે, પડઘા પડે ને ભીત જેમ ગોબાય છે. ઉમાશંકરની પ્રસ્તાવનામાંથી પડઘા પડે ને ભીત જેમ ગોબાય છે માં પડઘા જેવી વસ્તુથી ભીત પર ગોબા પડે એ ક્રિયા ગોબાવું ક્રિયાપદ યોજાવાને કારણે નજર આગળ બની રહેતી સુરેખ રજૂ થાય છે. આજ ગઝલનો બીજો એક શેર જુઓ. બીજું બધું તો ચિત્રમાં સોયા કરે, રંગો ફકત ચહેરા તણા ચહેરાય છે. આ ચહેરા ઉપરથી ચહેરાય છે એમાં તો કવિ શક્તિ જોવા મળે છે, પણ ચહેરાયનો દ્વિઅર્થ ચહેરાય રંગો ઉપટી જાય એનો પણ કવિએ લાભ લીધો છે. એમાં કવિનું કેટલું સામર્થ્ય જોવા મળે છે. નવા શબ્દો અને નવા શબ્દ સંયોજનો ઉત્તમ કવિ કર્મની સાક્ષી પુરાવે છે.